નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું ભાર ઉનાળે પડેલા માવઠાની। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ઉનાળો હાલ ચાલી રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં માવઠામાં વાતાવરણમાં પલટો આવતા જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા। સાલવાસના ઉમરકુઈ, કેલવાની અને સિલે વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડતા રસ્તા ભીના થયા હતા। તો તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। ઘૂંટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો। આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આહવા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે। દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળ્યો હતો। રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન પહોંચવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। તો છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। અસહ્ય ગરમીની શરૂઆત થતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। વરસાદી છાંટાથી રસ્તાઓ ભીના થયેલા જોવા મળ્યા। તો વાત કરીએ હવે મહાસંગ્રામની। લોકસભા ચૂંટણીમાં ગુંજ્યો છે અનામત આંદોલનનો મુદ્દો। પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉઠ્યો છે। પાટીદારોને અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયો। પાટણમાં પાટીદાર સભાનો વિડીયો વાયરલ થયો। પાસ આગેવાન સતીશ પટેલે કોંગ્રેસના ચંદનજીના પ્રચાર સમયે મુદ્દો ઉઠાવ્યો। પાસના આગેવાન સતીશ પટેલે શપથ લેવડાવ્યા। ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા માટે સોગંદ લેવડાવ્યા છે। વર્ષ 2015નો બદલો લેવાનો છે સતીશ પટેલે તેવું આહવાન કર્યું છે। આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ। માં ઉમા ખોડલની સોગંદ ખાવશું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા। પણ આજે 26-0 અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું જ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ અને કરશો ને। તો ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચુક્યા છે। અશરફ, સતીશ પટેલે સીધું કીધું છે કે વર્ષ 2015નો બદલો લેવાનો છે, એટલે અનામત આંદોલનનો મુદ્દો એકવાર ફરી ઉઠ્યો છે। બિલકુલ મિત્ર, લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। આ દરમિયાન પાટણમાં પાટીદાર સભાનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં સીધો જ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપવાનું આહવાન કરવામાં આવ્યું છે। આ વિડીયો પાટીદાર જે પાસ આગેવાન છે સતીશ પટેલ તેઓએ આહવાન કર્યો છે કે એક પાટીદાર યુવાન 100 મતમાં પરિવર્તન કરીને સીધો જ ચંદનજીને ચંદનજી તરફ મતદાન કરે એવો આવ્યો છે। વર્ષ 2015નો બદલો લેવાનો એટલે કે પાટીદાર સમાજનું જે આંદોલન વખતે જે તે કેસો થયા હતા તે બાબતનો બદલો લઈને અને 26-0નો જે વાત કરવામાં આવે છે ભાજપ દ્વારા તેમાં પણ પાટણની બેઠક કોંગ્રેસ ઉમેદવાર જંગી બહુમતીથી જીતાડીને બદલો લેવાની વાત પાટણ બેઠક પર સમાજને પણ પ્રભુત્વ રહેલું છે। એટલે ચોક્કસ કહીએ કે જે પાટીદાર સમાજનો જે બેઠક મળી હતી તેમાં જાહેર સભામાં ક્યાંક ઉમિયા ખોડલને સોગંદ ખાઈને સમગ્ર પાટીદાર સમાજ હાજર રહેલા યુવાનો આગેવાનો હતો તેઓ લોકોએ શપથ લીધો। એટલે કે જે હાજર રહેલા લોકો ક્યાંક 100 મતમાં પરિવર્તન કરે તો ક્યાંક ચંદનજીને આ બેઠક પર સીધો ફાયદો થઈ શકે। ચોક્કસ કહીએ કે બીજી બાજુ પાટીદાર યુવાનો ક્યાંક આક્રોશ ઠાલવી રહ્યા છે। ગત ટર્મમાં જે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જે ચૂંટાયા હતા પણ તે બાદ ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો સંપર્કથી ક્યાંક લોકસભા વધુ કરી શકે અને તેનો પણ લોકો ક્યાંક પાટીદાર સમાજના લોકો આક્રોશ ઠાલવી રહ્યા। એટલે ચોક્કસ કહ્યું કે જે આ બેઠકનો વિડીયો આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવારની મુશ્કેલી વધારી શકે છે. મિત્ર, બિલકુલ બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની. તો ગુજરાત ભાજપમાં 3 બેઠક પર વિવાદ યથાવત છે. 3 એવી બેઠક કે જ્યાં વિવાદ થઈ રહ્યો છે. એક બેઠક પર વિવાદ થાળે પડ્યો છે, તો 2 બેઠક પર નારાજગી દૂર કરવા માટે ડેમેજ કંટ્રોલ યથાવત છે. વિજાપુર બેઠક પર નારાજ યથાવત છે. ગોવિંદ પટેલ વિજાપુર બેઠક પર હવે માની ગયા છે, એટલે નારાજગી દૂર થઈ છે. વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા સીજી ચાવડાને ભાજપથી ટિકિટ મળતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલ નારાજ થયા હતા અને રાજીનામાની વાત કરી દીધી હતી. જોકે જિલ્લા પ્રમુખ અને રત્નાકરજીની મધ્યસ્થીથી વિવાદ થાળે પડી ગયો છે. જોકે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટની માંગ સાથે વિરોધ યથાવત છે. અને આ તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા ગોંડલ પૂર્વ એમએલએ જેરાજસિંહ જાડેજાના પ્રયાસો શરૂ થયા છે. આ મામલે આજે જ ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ થશે. અન્ય મહત્વના સમાચાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ. જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે મહત્વની બેઠક. થોડીક જ વારમાં ભાજપ કાર્યાલય પર હર્ષ સંઘવી પહોંચશે. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે વિરોધ છે અને આ ડેમેજ કંટ્રોલને દૂર કરવા માટે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. હર્ષ સંઘવીની બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધનો વંટોળ વધુ તેજ ન બને તે માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જી.ડી. પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો બંધ બારણે રાજ્યના ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી અને આ સાથે જ આ વિરોધના લીધે હાલ સાબરકાંઠા બેઠક ચર્ચાસ્પદ બની રહી છે. ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ છે. સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં વિવાદો જોવા મળી રહ્યા છે. જ્યારથી પહેલા ઉમેદવાર જાહેર થયા ત્યારે પણ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ત્યારબાદ શોભનાબેન બારૈયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં શરૂઆતથી જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. દિવસે દિવસે છેલ્લા 5 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે ડેમેજ કંટ્રોલ કરવા માટે ખાસ કરીને હર્ષ સંઘવી છે તે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય પ્રધાન અહીંયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેનના ઘરે પહોંચી ગયા છે અને બંધ બારણે ખાસ કરીને બેઠક યોજાઈ રહી છે. કે આ બેઠકમાં વાત કરવામાં આવે તો કૌશલ્યા કુંવરબા, રેખાબાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટા હોદ્દેદારો છે, સંગઠનના હોદ્દેદારો છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના કેટલાક હોદ્દેદારો આ મિટિંગમાં આવી શકે તેવી અત્યારે હાલ તો શક્યતાઓ ચાલી રહી છે. પરંતુ અત્યારે હાલ બંધ બારણે જે બેઠક થઈ રહી છે, કેટલું ડેમેજ કંટ્રોલ કરવામાં આવીને ઉમેદવારનો વિરોધ કઈ રીતે થમે એ રીતે અત્યારે હાલ તો બંધ બારણે બેઠક થઈ રહી છે. આવનાર સમયમાં જોવું જ રહ્યું કે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો મહત્વના સમાચાર રાજકોટમાં જેરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રહેતા સામાજિક અને રાજકીય આગેવાનોને આમંત્રણના ફોન પણ શરૂ થઈ ગયા છે. ગણેશગઢ ખાતે મળનાર બેઠક અંગેના ફોન શરૂ થયા છે. પરસોત્તમ રૂપાલા મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને બેઠક મળશે. ઘીના ઠામમાં ઘી પાડવાના પ્રયત્નો હવે હાથ ધરાયા છે. મુખ્ય સામાજિક અને રાજકીય આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે. જોકે તમામ જે આગેવાનો છે તેને ફોન પણ શરૂ થઈ ગયા છે. જેરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક મળવા જઈ રહી છે. પરસોત્તમ રૂપાલા વિવાદ મામલે મહત્વની બેઠક. અને સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. અંકિત, બેઠક મળવાની છે, જોકે તમામ જે આગેવાનો છે તેને હવે ફોન પણ કરવામાં આવી રહ્યા છે કે બેઠકમાં ઉપસ્થિત રહે. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોંડલના જે સેમડા ખાતે આ જે ગણેશગઢ આવેલું છે, એટલે કે જે જયરાજસિંહ જાડેજાનું જે ફાર્મ હાઉસ આવેલું છે, આ ફાર્મ હાઉસ ખાતે રાજકીય આગેવાનો
તેમજ સામાજિક આગેવાનો કે જે ક્ષત્રિય સમાજના છે તેઓ હાજર રહી શકે તેમ છે અને આ તમામ જે આગેવાનો છે તે હાજર રહી શકે તેના માટે અત્યારે આમંત્રણ બાબતેના ફોન છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે. મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે સાંજના 7 વાગે આ બેઠક છે તે મળવાની છે અને આ બેઠકની અંદર સામાજિક તેમજ રાજકીય આગેવાનો છે તેઓ હાજર રહેવાના છે. ખાસ કરીને જે આગેવાનો હાજર રહેવાના છે તેમના જે સંભવિત નામ જે સામે આવે છે તેમાં રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. ભાજપના જે ધારાસભ્ય છે કચ્છના વિરેન્દ્રસિંહ જાડેજા, સાથોસાથ અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા, સાથોસાથ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જામનગર, સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને સાથોસાથ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ છે તે આ બેઠકની અંદર હાજર રહી શકે તે પ્રકારની શક્યતા છે તે પણ જોવામાં આવી રહી છે. આ સિવાય રાજપૂત સમાજ એટલે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે તેઓને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ આજની જે બેઠક છે આ બેઠકની અંદર સૂત્રો જણાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા છે તે પણ હાજરી આપી શકે તેમ છે. જો કે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. ક્ષત્રિય સમાજની આગેવાનોની જે મિટિંગ પ્રારંભિક તબક્કે પૂર્ણ થઈ જાય ત્યારબાદ પરસોત્તમ રૂપાલા છે તેઓ ત્યાં હાજર રહીને જાહેરમાં માફી માગે આ પ્રકારની એક શક્યતા છે તે સૂત્રો છે તે વર્ણવી રહ્યા છે. જોકે હાલ સુધી આ મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર સમર્થન આપવામાં નથી આવ્યું ત્યારે આજની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે. ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ કહ્યું હતું કે આગામી 24 થી 48 કલાકની અંદર ઘીના ઠામમાં ઘી પડી જશે અને જે સમગ્ર મામલો છે તે થાળે પડી જવાના પૂરેપૂરા અણસાર છે તે હાલ વર્તાઈ રહ્યા છે. જી મિત્તલ. બિલકુલ અંકિત, પરંતુ સવાલ એ થાય છે કે વિવાદ હવે વધી રહ્યો છે. ઘીના ઠામમાં ઘી પડવું ક્યાંક અઘરું લાગી રહ્યું છે. વિવાદ ઘટવાના બદલે ક્યાંક વધી રહ્યો છે. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને આ જે વિવાદ છે ને તે ખૂબ જ સ્પષ્ટપણે જોવો રહ્યો. આ વિવાદ છે તે ચોક્કસ જે પરસોત્તમ રૂપાલાના જે વિવાદિત બોલ હતા આના કારણે વિવાદ શરૂ થયો હતો અને વિવાદ છે તે ક્ષત્રિય સમાજે ની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્ષત્રિય સમાજ આમ ભલે એક હોય પરંતુ અત્યારે જોવા જઈએ તો બે ગ્રુપ છે તે પડી ચૂક્યા છે ને. બે ગ્રુપ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક ગ્રુપ છે કે જે કોંગ્રેસની અંદર સક્રિય છે, બીજું ગ્રુપ છે કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય છે. હવે આની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગ્રુપ સક્રિય છે તે ક્યાંક ને ક્યાંક એ બાબત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે કે જે ક્ષત્રિયો છે કે જે પોતાની માની લો કે પોતાનું કોઈ અપમાન કર્યું હોય ને ત્યારબાદ જો તેઓ ક્ષમા કરી દે તો વીરોનું આભૂષણ છે તે ક્ષમા છે. ક્યાંક ને ક્યાંક આજની જે બેઠક છે તેની અંદર પણ આજ જે વાત છે ક્ષમા વિરસ્ય ભૂષણમ આને ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે તે પણ કરવામાં આવશે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજને અત્યાર સુધી કઈ કઈ રીતે મદદ કરવામાં આવી છે, કઈ કઈ રીતે ટિકિટો આપવામાં આવી છે ને કઈ રીતે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓનું પ્રભુત્વ બની રહે ભારતીય જનતા પાર્ટીની અંદર અને સમાજની અંદર તે તમામ બાબતો જે છે તે સામાજિક આગેવાનોને પણ સમજાવવામાં આવશે ને સામાજિક આગેવાનોને એક સ્પષ્ટપણે કહેવાની વાત છે. અને એટલા જ માટે જયરાજસિંહ જાડેજા કે જેઓ લડાયક મિજાજના વ્યક્તિત્વ ધરાવે છે તેઓ સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની રીતિનીતિ છે તે અપનાવી શકે તેમ છે. ત્યારે એમના જ આંગણે આ પ્રકારની બેઠક છે તે મળવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ હોય તે પણ જાણે છે કે આ જો તમામ વિવાદને જો માત્ર ગણતરીની કલાકોની અંદર કે ગણતરીના સમયની અંદર જો આટોપી લેવો હોય તો તે કામ જયરાજસિંહ જાડેજા બખૂબી નિભાવી શકે તેમ છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો ઘીના ઠામમાં ઘી પાડવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જયરાજસિંહના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે અને તમામને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે તમામને ફોન પણ કરવામાં આવી રહ્યા છે, પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વધી રહ્યો છે, પરંતુ તે વધે નહીં તે અટકાવવા માટે આ બેઠક પડશે.
તો કાલે સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે તેવી પણ હાલ માહિતી સામે આવી રહી છે. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે. સંજય, વિવાદ ઘટાડવાની જગ્યાએ હવે તો વિવાદ વધુ વકરી રહ્યો છે. ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે વિવાદ. બિલકુલ મિત્તલ, જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે અને એ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી ચોક્કસપણે છે અને હવે એ વિવાદ વકરી રહ્યો છે. ગઈકાલે જે પ્રકારે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી અને તેઓએ પુરુષોત્તમ રૂપાલા જે છે કે તેમને જે ઉમેદવારી પત્ર જે છે તે પોતે ઉમેદવારી પાછી ખેંચે અને કાં તો તેમનું એ ઉમેદવારી રદ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને હજુ પણ એ માંગ જે છે તે ક્ષત્રિય સમાજની અડગ છે. જો કે રાજકોટમાં આ સમગ્ર મામલે CR પાટીલ ડેમેજ કંટ્રોલ માટે ત્યાં ક્ષત્રિય સમાજને મનાવવા માટે અને તેઓની સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા. આજે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં ક્ષત્રિય સમાજની જે બેઠક જે છે તે ભાજપના આગેવાનોની બેઠક ત્યાં યોજાવાની છે. ત્યારે આ સમગ્ર મામલે હવે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હાલ ગાંધીનગરમાં આવતીકાલે જે છે તે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં રેલી યોજશે અને ત્યારબાદ આવેદનપત્ર જે કલેક્ટરને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર આયોજનમાં મહિલાઓ, ક્ષત્રિય સમાજની મહિલાઓને આગળ કરવાની અને વિરોધની રણનીતિ જે છે તે પણ એક આયોજન કરવામાં આવ્યું છે. રણવીરસિંહ જે છે કે તેઓ ગાંધીનગર ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેઓ આપણી સાથે છે. શું કહેશો, કઈ રીતનું આયોજન છે અને જે પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યા છે પણ વિરોધ યથાવત છે? આવતીકાલે રાજપૂત ભવન ગાંધીનગર ખાતેથી ગાંધીનગર જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓના બધા જ આગેવાનો અને લગભગ 400-500 બીજા કાર્યકરો, એમાં મહિલાઓ, સમાજના જે મહિલાઓ આગેવાનો છે એ લોકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે. ચૂંટણી પંચના અધિકારીને પણ એની કોપી એમ સુપ્રત કરશે અને સમયાંતરે ગાંધીનગરમાંથી પણ સમાજ ખૂબ લડત આપશે અને જેમ આખા ગુજરાતની રાજકીય સામાજિક સંસ્થાઓએ જે નિર્ણય લીધો છે એ પ્રમાણે અમારો વિરોધ ચાલુ જ છે. અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાનું એમનો ઉમેદવાર પરત ખેંચી લે અને પછી જ બાકીની ચર્ચા થાય એમ છે. એ સિવાય કોઈ સમાધાન થાય નહીં. તો જે લોકો અફવાઓ ફેલાવે છે કે સમાધાન, એવું કોઈ સમાધાન થવાનું નથી. અમારો સામાજિક આગેવાનો જે કહેશે એ જ થવાનું છે. અમારા રાજકીય આગેવાનો જે કહેશે એ તો રાજકીય બાબત થઈ ગઈ. સમાજના જે વડીલો, મુરબ્બીઓ જે નિર્ણય લેશે એ જ પ્રમાણે આ સમાજ વર્તશે. તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ જે વધુ વકર્યો છે. ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજ હવે દેખાવ કરશે. કાલે સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપશે. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ દેખાવો કરશે. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચાર સૌરાષ્ટ્રથી. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભેદી ધડાકા થયા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગીર સોમનાથ, અમરેલીની સરહદીય વિસ્તારોમાં ભેદી ધડાકા થયા છે. શાણાવાકિયા, મૌલી સહિતના પહાડોમાં ભેદી ધડાકા થયા. ઉના, રાજુલા, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં ધડાકાનો અવાજ સંભળાયો છે સ્થાનિકોને. જોકે ધડાકાનું કારણ અત્યાર સુધી જાણવા નથી મળ્યું. શાણાવાકિયામાં બળી ગયેલો પદાર્થ વાડી વિસ્તારમાં પડ્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શાણાવાકિયા, મૌલી સહિતના પહાડોમાં ભેદી ધડાકાનો લોકોને અવાજ સંભળાયો. જોકે કયા કારણોસર આ અવાજ સંભળાયો છે, આ ધડાકા કેમ થયા તેનું હાલ કારણ સામે નથી આવ્યું, પરંતુ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અમુક પદાર્થ પણ લોકોને મળી આવ્યો છે. શાણાવાકિયા સહિતના પહાડોમાં ભેદી ધડાકાનો અવાજ લોકોને સંભળાયો છે. ઉના, રાજુલા, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં પણ આ અવાજ સંભળાયો છે. બીજી તરફ અમરેલી, ઉનાથી લઈ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભેદી ધડાકાથી લોકોમાં ભારે ડરનો માહોલ છે. જાફરાબાદ તાલુકાના ટીંબી સહિત મોટાભાગના ગામડાઓમાં ભેદી ધડાકો લોકોએ અનુભવ્યો છે. જાફરાબાદથી લઈ ઉના સુધી લોકોએ આ અવાજ સાંભળ્યો છે.
ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે. દિનેશ, શું કારણ સામે આવ્યું છે? કઈ રીતે લોકોને અવાજ જે સંભળાયો છે તેનું? બિલકુલ મિત્તલ, ખાસ કરીને 11:35 આ ઘટના છે કે જે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર વિસ્તારના જે ગીર જંગલ વિસ્તાર આસપાસની જે ગામો છે, જે નેસડાઓ હોય છે, ત્યાં આગળથી મળતી માહિતી મુજબ પેઢી ધડાકાનો છે તે અવાજ આવ્યો છે. ખાસ કરીને કેટલાક લોકોનું કહેવું છે કે એક ફાઇટર પ્લેન જેવું ત્યાંથી ઉપરથી પસાર થયું અને આમ તેમ ડગવા લાગ્યું હતું. જો કે જોનાર લોકો હજુ કન્ફર્મ નથી કરી શક્યા કે આ જે ઘટના ઘટી છે તેમને લઈને કોઈ પ્લેન ક્રેશ થયું છે અથવા તો આસપાસની અંદર પ્લેન ક્યાંક ક્રેશ થયું છે, એવી કોઈ ઘટના સામે નથી આવી રહી. પરંતુ કેટલાક લોકો આ બાબતે કહી રહ્યા છે કે આ રીતે ઘટના છે તે ઘટી હતી. અને બીજી તરફ જોવા જઈએ તો હાલ જે ત્યાં એ વિસ્તારના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસનું પણ આવું જ કહેવું છે કે કેટલાક લોકો આ પ્રકારનું કહી રહ્યા છે, પરંતુ લોકેશન હજુ સુધી કન્ફર્મ થતું નથી. અને સોશિયલ મીડિયાની અંદર હાલ જે ફોટા વાયરલ થયા છે તે ફોટાને લઈને પણ હાલ પોલીસે તે તપાસ હાથ ધરી રહી છે. મિત્તલ. જી દિનેશ, આભાર માહિતી બદલ. હાલ પોલીસ તપાસ થઈ રહી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે એક પ્લેન નીકળ્યું હોય અને ત્યારબાદ આવો અવાજ સંભળાયો છે અને તેમાંથી આ પદાર્થ મળી આવ્યો છે. જોકે પોલીસ તપાસ યથાવત છે અને ત્યારબાદ જ સાચું કારણ સામે આવશે. ઉના, રાજુલા, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં લોકોએ આ અવાજ સાંભળ્યો છે. ભેદી ધડાકાનો અવાજ ઘણા લોકોને સંભળાયો છે અને તે સ્થળથી પદાર્થ પણ મળી આવ્યો છે. તો ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. બનાસકાંઠા કોંગ્રેસમાં પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા હવે ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ. ડીડી રાજપૂત કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે. ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને હાલ તેઓએ કોંગ્રેસ છોડી છે. ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના તેઓ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે તે હું આપને જણાવીશ. તો અમરેલીથી મહત્વના સમાચાર. અમરેલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર પરેશ ધાનાણીનો કટાક્ષ. અમરેલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર તાળા લાગ્યા છે તેવું ધાનાણીએ કીધું છે. કાર્યાલય પર તાળા વાગવા હારની નિશાની છે. તો સામે અમરેલી ભાજપ પર લાગેલા આક્ષેપ પર ભાજપે પણ નિવેદન આપતા કહ્યું છે કે આ આરોપ પાયા વિહોણા છે. સાથે જ સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલે કહ્યું છે ગરમી વધી જતા કાર્યકર્તાઓની ચિંતા કરી અને નવો અને સારો મંડપ બાંધવામાં આવી રહ્યો છે અને જેને લઈને કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે. ની લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતું. કાલે ગુંગણ હકેલી લીધા નથી અને કમલમની કાર્યાલયે લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે તાળા લાગ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની હારની નિશાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે. સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે. ભારતીય જનતા પાર્ટી અમરેલીનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે, એ જ જગ્યાએ ચાલુ રહેવાનું છે અને એ જ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાની સીટ 5 લાખ કરતા વધારે મતથી અમારે જીતવાની છે. ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી એમને બચાવી શકાય, કાર્યકર્તાને ત્યાં અવર જવર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષ ચંગિયારા પર હુમલાનો પ્રયાસ થયો. અપશબ્દો બોલી અને મારવાની કોશિશ કર્યાનો આરોપ છે. પાલિકાના અગાઉના
સેનિટેશન શાખાના આઉટસોર્સિંગ મંડળીના કર્મચારીએ આ ધમકી આપી છૂટા કરેલા કર્મચારીને ટપારતા પાલિકા પ્રમુખ પર હુમલાનો પ્રયત્ન કર્યો અને અન્ય કર્મચારીઓએ પ્રમુખને ઓફિસમાં પૂરી અને બચાવ્યા ત્યારે પાલિકા પ્રમુખે હુમલાનો પ્રયત્ન કરનાર આરોપી અને તેમના પત્ની સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો પ્રાણ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આંદોલન પર ઉતરેલા મંદિરના 2 ભક્તગણોએ ભાજપ આગેવાન અલ્પેશ ઢોલારિયાએ પારણા કરાવ્યા જ્યારે મહંત રવિદાસ બાપુ અને ભક્તગણોને ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. મંદિર ઇનોવેશનને લઈને સરકારી તંત્ર અને ભક્તગણ વચ્ચે ગેરસમજ કે નીતિ નિયમના ફેરફારના પ્રશ્નોને લઈને બેઠા હતા આંદોલન પર. જોકે સમગ્ર મામલે સુખદ ખાતરી અપાતા આ મામલાનો અંત આવ્યો છે. પારણા કરાવતા અન્ય ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ છે. જે મંદિર માટે અને સંસ્કૃતિ માટે ઉપવાસ કરતા હતા એ 2 મહાન ભક્તોને સ્વયં દ્વારકાધીશની હાજરીમાં જે કાંઈ પ્રશ્નો હતા એના કાલ સોલ્યુશન પૂરા કરાવી અને પારણા કરાવ્યા અને પારણા કરાવવાથી સંસ્કૃતિ માટે અને અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. અને આજે સુપેડી મુરલી મનોહર મંદિરની અંદર રાતે પણ આટલા બધા ભક્તો છે, બધામાં ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ હતો. ફરી હું બંને ભક્તોને સંસ્કૃતિ માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમરણત જે કંઈ હતું, જે કાંઈ જલ અને અન્નનો ત્યાગ કરી અને 60-65 કલાક ત્યાં જે બેઠા હતા, તો સરસ મજાના ભગવાનની કૃપા ગણશી અમે કે સનાતન ધર્મનો જ્યારે વિજય થઈ રહ્યો છે, ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યો છે, ત્યારે જે સરકારની સારી ભાવના છે એમના માટે અમને સંતોને ખૂબ આનંદ આવ્યો છે કે આ સરકાર ખૂબ ધર્મને આગળ લેવા માગે છે. તો એ માટે એને આજ જે ઘટતું હતું, અમારી જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી છે. વડોદરા યુનિવર્સિટી કેમ્પસમાં બાઇકર્સની ગેંગે આતંક બચાવી રાખ્યો છે અને જેના કારણે વિદ્યાર્થીઓ સતત પરેશાની ભોગવી રહ્યા છે. બાઇકર્સ સાયલેન્સરના ધડાકા બોલાવી વિદ્યાર્થીઓના ભણતરમાં ખલેલ પહોંચાડે છે. યુનિવર્સિટીના કેમ્પસની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડ પણ માત્ર ને માત્ર તમાશો જોતા હતા. કંટાળી વિદ્યાર્થીઓએ પોલીસને જાણ કરતા પોલીસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવી અને ચેકિંગ કર્યું. પોલીસે બાદમાં બાઇક લઈ અને હીરોપંતી કરતા બાઇકર્સને મેમો આપી ચેતવણી પણ આપી હતી. વાત જામનગરની. જામનગરમાં બાઇક પર સૂતા સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે. શહેરના લાલપુર બાયપાસથી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. 3 દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.